ધ્રાંગધ્રા શહેરના ભગવતધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ સમાન શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે યોજાયેલા ઉત્સવમાં આશરે 3000થી વધુ હરિભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ શાકોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જાતે જ રસોઈ તૈયાર કરી હતી અને હરિભક્તોને પંગતમાં બેસાડીને ભાવથી પ્રસાદ પીરસ્યો હતો, જેના કારણે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। શાકોત્સવની સાથે સાથે અહીં સત્સંગી જીવન સપ્તાહનું પણ સુંદર આયોજન થયું હતું। આ પ્રસંગે સ્વામીએ કન્યાદાન અને ગૌદાન સેવા પરોપકારી કાર્યો વિશે હૃદયસ્પર્શી પ્રેરણા આપી ભક્તોમાં સેવા ભાવના જાગૃત કરી હતી। નારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભગવતધામ ધ્રાંગધ્રા ત્યાંથી હું શાસ્ત્રી સત્યપ્રકાશ દાસ બોલું છું। પૂજ્ય નારાયણ સ્વામીએ સરસ મજાનો 7 દિવસનો સત્સંગી જીવનનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે અને એ કાર્યક્રમ દરમિયાન અહીંયા સરસ મજાના શાકોત્સવને પણ ન્યાય આપ્યો છે। બહુ સરસ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ વખણાય છે અને એ શાકોત્સવમાં હજારો હરિભક્તો આજે શાકોત્સવનો લાભ લેવા માટે સંતોના હાથની બનાવેલી પ્રસાદી જમવા માટે અહીંયા એકઠા થયા છે અને આ નિમિત્તે આજે સરસ મજાનો કન્યાદાનનો પણ સરસ શુભ સંકલ્પ અને ગૌદાનના ખોળ ને 4 પૂળાનો પણ બહુ સરસ સંકલ્પ સ્વામીએ જાહેર કરાવ્યો છે અને લાખો રૂપિયા હરિભક્તો અહીંયા એ બાબતે જોડાયા છે। એ સિવાય આ 7 દિવસની સત્સંગી જીવન કથામાં પૂજ્ય સુખનંદન સ્વામીએ પણ ભક્તોની સેવા કરવા માટે, ગરીબોની સેવા કરવા માટે, માતા પિતાની સેવા કરવા માટેના સરસ મજાના ઉદ્દેશ્યો આપણી સમક્ષ રજૂ કર્યા છે। એ બધો માહોલ એટલો સરસ જમાવટ થયો છે અને આ બધાયનું નિમિત્ત છે અમારા પૂજ્ય ગુરુદેવ મોટા સ્વામીનો આજે અક્ષરવાસનો દિવસ છે, એમની પુણ્યતિથિ છે અને આ પાર્ષદવર્ય છગન ભગત અને ગોવિંદ ભગતના ભાવપૂજન નિમિત્તે પણ આ પ્રોગ્રામ સરસ મજાનો થયો છે, જેમાં ભક્તોએ ખૂબ લાભ લીધો છે અને હવે પછી પણ હજી કાર્યક્રમ ચાલુ છે। જય સ્વામિનારાયણ। દર્શન સ્વામી ભગવતધામ ગુરુકુલ ધ્રાંગધ્રા તારીખ 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ અંતર્ગત પૂજ્ય મોટા સ્વામી ભગવત સ્વરૂપ સ્વામીની 9મી વાર્ષિક પુણ્યતિથિ પાર્ષદવર્ય ગોવિંદ ભગત અક્ષર નિવાસી છગન ભગત નિમિત્તે જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ થઈ રહ્યો છે, એમાં આજરોજ 25 ડિસેમ્બરને રોજ 5000 માણસો જેટલા ભક્તોને શાકોત્સવનો લાભ મળશે। એની સરસ મજાની રસોઈ બનાવી ગુરુકુળમાં જ રસોઈ તૈયાર થઈ અને બધા ભક્તો પ્રસાદ લેશે। તો આ ભક્તો ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ સંદેશો સારો પહોંચાડી રહ્યા છે। ભક્તજનો જન પ્રત્યે આ ગુરુકુળનો સંદેશ પહોંચે એવા ભાવથી પૂજ્ય નારાયણ સ્વામીએ આ હેતુથી સંકલ્પ કરેલો। એ અનુસંધાને તમામ ઝાલાવાના ભક્તજનો લાભ રહી રહ્યા છે અને પ્રસાદ પણ ખૂબ ભાવથી લઈ રહ્યા છે।